ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. એક ગીત તમને કેવું છે, તમને યાદ છે કે નહીં? ये पब्लिक है, ये सब जानती है, ये पब्लिक है, अजी अंदर क्या है, अजी बाहर क्या है, अंदर क्या है, बाहर क्या है, दुनिया सब कुछ पहचानती है, ये पब्लिक है. આ ગીત કદાચ તમે અંતરાક્ષરી રમતા હશો ત્યારે તમે લોકોએ સાંભળ્યું હશે. જૂનું ગીત છે, પણ એમાં જે માણસોની વચ્ચે જે કાળાધોળી કરે છે કે જે એની અંદર કે શું રહેલું છે અને એ બહાર કેવું પ્રિટેન્ડ કરે છે, એની વાત અહીં કરવામાં આવી છે. તો આપણે એવું જ કંઈક કે માણસો કેવા સ્વાર્થી હોય છે અને કેવી રીતે બીજાના પોતાના સ્વાર્થ માટે જીવતા હોય છે અને બીજાના દુઃખને જોતા નથી, એવું જ કંઈક કાવ્ય પ્રિયંકાંત મણિયારનું એ લોકો આપણે આજે ભણવાના છીએ. એ લોકો પ્રિયકાંત મણિયાર અછંદાસ કાવ્ય. અછંદાસ કાવ્ય એટલે એવું કાવ્ય કે જેમાં જે ગાઈ ન શકાય એવું કાવ્ય એટલે કે અછંદાસ કાવ્ય. સૌથી પહેલા આપણે જોઈએ પ્રિયકાંત મણિયાર વિશે. પ્રિયકાંત મણિયારનો જન્મ 24 જાન્યુઆરી 1927 અને અવસાન 25 જૂન 1976 થયો હતો. પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર, તેમનો જન્મ વિરામ ગામમાં થયો હતો અને તેમનું વતન અમરેલી હતું. માત્ર 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. તેમનું વિવિધ છંદો પર પ્રભુત્વ ધ્યાન આકર્ષણ છે. પ્રતીક, અશબ્દરાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહ છે. પ્રબલ ગીતો મુખ્યત્વે ગદ્ય કાવ્યોના સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. હવે આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે તેની વિશે આપણે જાણીએ તો આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કરે છે. ભૌતિકતાની પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે. તેની વેદના અને એની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે. ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી અને બીમાર પડે તો દવા નથી, કારણ કે આ બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે, જેથી વધારે ને વધારે કિંમત વસૂલ કરી શકાય છે. આવા લોકો એ માણસો નથી, પણ પૈસાની નોટો ખાઈને ઉછેરનાર ઉધઈ છે. આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી. કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્ણ કહે છે કે મારે કવિ નથી થવું, મારે જંતુનાશક દવા થવું તો બસ, કારણ કે આ ઉદયનો ખાત્મો કરી શકાય. કાવ્યમાં કાપડ સામે માણસનું ફાટી જવું, અનાજ સામે સડી જવું, શીશી સામે માણસનું ફૂટી જવું, એમ વિરોધ રચી કાવ્યએ કાવ્યને ચોટદાર બનાવ્યું છે. તો આ કાવ્યમાં આપણે અમીર વર્ગ અને ગરીબ વર્ગની વચ્ચેનું તફાવત જોવા મળે છે અને સ્વાર્થી માણસોની વિશે આપણને આ કાવ્યમાં જોવા મળે છે.
અહીં એ લોકો એટલે જે અમીર વર્ગ છે એની વાત કરી છે અને માણસ એટલે ગરીબ વર્ગની વાત અહીં કરવામાં આવી છે. તો પહેલાં કાવ્યનું રસાસ્વાદન કરીએ, પછી એને કાવ્યનું પઠન કરીએ, પછી એનું સમજ મેળવીએ. એ લોકો પહેલાં કાપડના ટાંકા ભરી રાખે છે, પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો વેચે છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી રેડે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ખાઈ ઉછળતી ઉદય, બીજું એને કાંઈ ભાવતું નથી. મારે કવિ નથી થાવું, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ છે. તો અહીં છે કે એ લોકો એટલે અમીર વર્ગ. એટલે અમીર વર્ગ. અને માણસ એટલે ગરીબ વર્ગ. હવે એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે. કાપડના ટાંકા એટલે કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન અમુક મીટરના કાપડનો સળંગ વીંટો કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન. જો તમે કોઈ કાપડની દુકાને ગયા હોય કાપડ લેવા, તો એમણે મોટો ટાંકો ભરી રાખ્યો હોય, કાપડ આખું વીંટળેલું હોય, એમાંથી આપણને જેટલું આપણે જોતું હોય એટલું આપણને કાપીને આપતા હોય છે. એટલે અહીં એમ કીધું છે કે એ લોકો એટલે કે અમીર વર્ગ પહેલાં કાપડના ટાંકા ભરી રાખે છે. એટલે કે આવા કાપડના ટાંકા એટલે એક જથ્થાબંધ કાપડ એક સાથે ભરી રાખે છે, પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. એટલે માણસ જ્યારે ગરીબ હોય છે, ગરીબ થઈ જાય છે, ત્યારે માણસ ગરીબાઈમાં કપડા વગરનો મરી જાય છે, ત્યારે એ વાર એટલે કે 3 ફૂટ જેટલું માપ વાર એટલે 3 ફૂટ જેટલું માપ. એટલે એમ કે છે કે જ્યારે માણસ એટલો બધો ગરીબ થઈ જાય કે એની પાસે પૈસા દેવા માટેના પણ
કાપડ ખરીદવાના પણ પૈસા ન રહે અને એ ઉઘાડો ને ઉઘાડો મરી જાય ત્યાં સુધી આ લોકો જે સંગ્રહખોરો છે, આ જે એકઠું કરવાવાળા માણસો છે, જ્યાં સુધી એ લોકોને સારા એવા પૈસા ન મળે ત્યાં સુધી એ લોકો એનો સંગ્રહ કરી રાખે છે, કેપ્ટ કરી રાખે છે પોતાની પાસે. અમીર વર્ગ શરૂઆતમાં કાપડના ટાંકા સંઘરી રાખે છે, પછી જ્યારે ગરીબ માણસ મરી જાય ત્યારે વારવાર કાપે છે, એટલે તેમનું કાપડ ગરીબ વર્ગને ઉપયોગમાં આવતું નથી. કોઈ હેલ્પફુલ થતા નથી, એને કોઈને મદદ કરવી કે મદદમાં આવવું એ લોકો એવું જોતા નથી. ખાલી ને ખાલી પોતાનું ખીચું કેવી રીતે ભરાશે એવું ને એવું એ લોકો જોતા હોય છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે. એટલે જ્યારે આપણને ખબર હોય છે કે હમણાં જ આપણી હાલત એવી થઈ હતી કે લોકો એમ કે જે માર્કેટિંગ યાર્ડ છે એ બંધ થઈ જવાનું છે, તો માણસોએ બધાએ શાક એકત્ર કરી રાખ્યું હતું. અને જેવી ન્યૂઝ મળી કે શાક માર્કેટ બંધ થઈ જવાનું છે, બધા લેવા આવવાના છે, ત્યારે શાકના ભાવ એકદમ વધી ગયા હતા. બધાએ સ્ટોરેજ કરી રાખ્યું હતું કે નહીં મળે તો આવું જ્યારે થયું કે જે આવા લોકો અમીર માણસો, સ્વાર્થી માણસો જે હતા એ લોકોએ પહેલેથી પોતાના ધનના કોથળા ભરી રાખ્યા હતા. અને જ્યારે માણસ ભૂખથી મરી જાય છે, માણસ સડી જાય છે, એટલે કે માણસ મરી જાય છે, ત્યાં સુધી તે અનાજ કાઢતો નથી અને પોતાને જ્યારે સારા પૈસા મળે ત્યારે તે કિલો કિલોના ભાવે વેચે છે. ધાન્ય એટલે અનાજ. એટલે એમ કહેવા માંગે છે અહીંયા પ્રિયકાંત મણિયાર કે જે સ્વાર્થી માણસો છે, જે અમીર માર્ગો છે, તે ગરીબ લોકો સામે જોતા જ નથી. એ લોકો ભલે ભૂખે તરસ્યા મરી જાય, ઉઘાડા મરી જાય તો મરવા દે છે, પણ પોતાની પાસે રહેલું ધન, પોતાની પાસે રહેલું અનાજ, પોતાની પાસે રહેલી દવા, પોતાની પાસે રહેલું કાપડ એ સસ્તા ભાવમાં વેચતા નથી. પણ જ્યારે એની અછત ઊભી થાય ત્યારે પોતે મોંઘા ભાવના વેચે છે. અમીર વર્ગ શરૂઆતમાં અનાજના કોથળા ભરી તેમને સીવી રાખે છે કે ઊંચા ભાવ લેવા માટે અનાજનો સંગ્રહ કરી રાખે છે. પછી જ્યારે માણસ ભૂખે મરી જાય છે ત્યારે કિલો કિલો વેચવા કાઢે છે. એટલે જ્યારે આ અનાજ પણ ગરીબ વર્ગને કામ લાગતું નથી. એ લોકો પહેલાં ઔષધિની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય ત્યારે થોડી થોડી રેડે છે. એટલે હવે અહીં શું કીધું છે કે એ લોકો એટલે અમીર વર્ગ, ઔષધ એટલે દવા. ઔષધ એટલે દવા. સંઘરવું એટલે સંગ્રહ કરી રાખવું. એટલે અહીંયા એમ કે છે કે
એ લોકો એટલે અમીર માણસો કે ઔષધની એટલે કે દવાઓની શીશીઓ, દવાઓ જે મેડિસિન જે આપણને ન મળતી હોય, અત્યારના આપણને ખબર છે કે ઘણી જગ્યાએ એવી અફવાઓ પણ ઉડેલી છે કે ઘણા લોકોએ કે આ કોરોનાના વેક્સિનના ઇન્જેક્શન જે શોધાણી જ નથી વેક્સિન, પણ કાંઈક એક ઇન્જેક્શન એવું છે કે જેનેથી આ કોરોના ઠીક થઈ શકે છે એવું કાંઈક ઇન્જેક્શન છે. તો માણસોએ ખૂબ જ પૈસા દઈ અને પોતાની પાસે એનો સંગ્રહ કરી રાખેલો છે. તો આવા લોકો જે છે, તો જ્યારે અત્યારના જે ગરીબ માણસો છે એને જે જરૂરિયાત છે એ લોકોને આવું કંઈ મળતું નથી. અને આને કારણે જ કે સંઘરી રાખે છે એ લોકો ઔષધિને, કે દવાને સંઘરી રાખે છે એટલે ગરીબ વર્ગને મળતું નથી. દવા વગરનો માણસ મરી જાય છે ત્યારે દવા વગરનો માણસ મરી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. પછી શું કામનું માણસ મરી જાય પછી એને દવા આપવાનું કે આમ કર્યું હોત તો એમ કહેવાનો કોઈ ફાયદો નથી. જ્યારે તમે એને જરૂરિયાત હોય એને હેલ્પફુલ ન થાવ તો ત્યારે બીજી વાર એને કોઈ હેલ્પ કરવાની કોઈ જરૂરત નથી. શરૂઆતમાં અમીર વર્ગના લોકો એટલે સ્વાર્થી માણસો દવાઓ સંઘરી રાખે છે, જ્યારે ગરીબ માણસો દવા બીમારીને કારણે મૃત્યુ થાય છે ત્યારે તે દવા એ સ્વાર્થી માણસો અમીર વર્ગના લોકો વેચવા કાઢે છે. તેમની દવાઓ ગરીબ વર્ગના ઉપયોગમાં આવતી નથી. એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ખાઈ ઉછળતી ઉધઈ છે. બીજું એને કાંઈ ભાવતું નથી. તો અહીં શું કીધું છે કે એ લોકો જ નથી એટલે એ લોકો માણસ નથી, સ્વાર્થી છે. પોતાનું જ હિત ઈચ્છવાવાળા લોકો છે. પોતાના ખીચા કેવી રીતે ભરાય, પોતે અમીર કેવી રીતે બને એ જ ઈચ્છતા હોય છે. તેને બીજું કાંઈ ભાવતું હોતું નથી. એટલે કે એને ખાલી પૈસો જ દેખાય છે. પૈસો પૈસો અને પૈસો જ દેખાતો હોય છે. પૈસા સિવાય એ લોકોને બીજું કાંઈ દેખાતું હોતું નથી. એટલે અહીં કવિએ એને ઉધઈ કીધી છે. ઉધઈ જો તમારા ઘરમાં તમે ક્યાંય જોયું હોય તો એક બ્લેક કલરના માટી જેવું આમ ઉપર 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 વધતું જાય છે. ખાસ કરીને એ લાકડામાં વધારે જોવા મળે છે. આપણા ઘરમાં જો એકવાર ઉધઈ આવી જાય તો આપણું બધું જ ફર્નિચર બરબાદ કરી નાખે છે. આખું ફર્નિચર ખોખલું કરી નાખે છે. કારણ કે ઉધઈને શું ભાવે છે? લાકડું ભાવે છે. એટલે આપણા ઘરનું બધું ફર્નિચર એ નાશ કરી નાખે છે. એટલે આપણા દુનિયામાં, આપણા સંસારમાં, આપણા સમાજમાં આવા નોટ ખાતી ઉધઈઓ જે છે એની વિશેની વાત કરી છે કે જેને ખાલી નોટ જ, પૈસા જ ભાવે છે અને એને ગમે છે અને માણસ એની પાછળ આંધળો થઈ અને દોડે છે. એવા વ્યક્તિને અહીં વાત કરવામાં આવી છે. મારે કવિ નથી થવું, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તો પણ સારું. હવે કવિ એમ કે છે પ્રિયકાંત મણિયાર કે મારે કવિ નથી થવું, મારે જંતુનાશક દવા થવું છે. કેમ એવું કહે છે કે મારે જંતુનાશક દવા થવું છે? જ્યારે આપણે ઘરમાં ફર્નિચર કરાવીએ કે જ્યારે આપણને ખબર પડે કે ઘરમાં ઉધઈ થઈ ગઈ છે તો આપણે એને જંતુનાશક દવા માટેના ઇન્જેક્શન મરાવીએ છીએ કા એવી દવાઓ આપણા ફર્નિચરમાં આપણે પહેલેથી જ લગાડીએ છીએ કે જેનેથી ઉધઈ આપણા ઘરમાં આવે જ નહીં. જો આવી હોય તો એનો નાશ થઈ જાય એની માટે આપણે દવાઓ નખાવીએ છીએ. એટલે
આવી જંતુનાશક દવા બનાવવા માંગે છે. એટલે જે આવા લોકો છે, જે અમીર વર્ગ છે, જે પૈસા ખાવા માટેના લોકો છે, એની વાત અહીં કરવામાં આવી છે. અને એ લોકોને એમ કહે છે કે મારે આવા લોકોની પાસેથી એ લોકોને સારું શીખવાડી અને જે ગરીબ વર્ગ છે એની પ્રત્યે સંવેદનશીલ બનાવવા મારે જંતુનાશક દવા બનવું છે. કવિને એ લોકો માટે એટલે કે અમીર વર્ગ માટે ખૂબ જ ગુસ્સો છે, કારણ કે તેઓ એ લોકોની ગરીબ લોકોની જીવન જરૂરિયાતનો સંગ્રહ કરી રાખે છે અને એ લોકોને આપતા નથી હોતા અને પછી ઊંચા ભાવે વેચે છે. એટલે કવિ જંતુનાશક દવા માંગે છે. તેમ કરી તે આ સંગ્રહખોરોને, નફાખોરીઓને માનવતા જગાડવા માંગે છે. એટલા માટે તેણે જંતુનાશક દવા થાવી છે. હવે અહીં કવિ એમ કહે છે કે એ લોકો એટલે કે આ જે અમીર વર્ગ છે તે લોકો માણસ જ નથી, તેઓ સંગ્રહખોરો અને નફાખોરો છે. અને અમીર લોકોને પૈસાના પૂજારી હોય છે, એ લોકોને બીજું કશું ભાવતું નથી. એ લોકોને ખાલી એના મનમાં ખાલી કેવી રીતે પૈસા મેળવવા એ જ એના મગજમાં ફરતું હોય છે. તેથી જ કવિ એમ કહે છે કે મારે કવિ નથી થવું, મારે ભારે અસર કરનાર જંતુનાશક દવા થવું છે, જેથી હું આ સંગ્રહખોરો, નફાખોરો અને જે અમીર વર્ગના માનવીઓ છે તેની અંદર માનવતા જગાડવા માટે મારે જંતુનાશક દવા થવું છે. તો અહીં કવિ પ્રિયકાંત મણિયારે આખા કાવ્યમાં જે અમીર અને ગરીબ વર્ગની વચ્ચે તફાવત છે તેનું તાદ્રશ્ય આપણને જોવા મળે છે કે જે અમીર લોકો છે તે લાગણી શૂન્ય થઈ ગયા છે અને ગરીબ લોકો પ્રત્યે કોઈ પણ લાગણી તે લોકો દેખાડતા હોતા નથી. પાછું એકવાર શોર્ટમાં આપણે સમજી લઈએ કે આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે. તો કે પ્રસ્તુત કાવ્યમાં સમાજની આર્થિક સમસ્યાઓનું આલેખન કરેલું છે. અમીર અને ગરીબ વર્ગની વચ્ચેનો તફાવત જોવા મળે છે. અમીર વર્ગ દ્વારા ગરીબ વર્ગનું સતત શોષણ થતું આવે છે. આ કાવ્યમાં એ લોકો એટલે અમીર વર્ગ અને માણસ એટલે ગરીબ વર્ગ એમ અહીં કવિએ ઉલ્લેખ કરેલો છે. જ્યારે માણસની પાસે પૈસા ખતમ થઈ જાય ત્યારે માણસ જે અમીર વર્ગ છે તે ગરીબ વર્ગની સહાયતા કરતો નથી. જ્યાં સુધી માણસ મરી ન જાય ત્યાં સુધી એની સહાયતા કરતો નથી. જ્યારે માણસ શબ્દ ફાટી જાય, સડી જાય, ફૂટી જાય જેવા શબ્દો માણસની અત્યંત દયનીય સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. અમીર વર્ગની સંપત્તિ ગરીબ વર્ગ માટે ક્યારેય પણ કામમાં આવતી નથી, તેનું તાદ્રશ્ય ચિત્ર આપણી સામે કવિ પ્રિયકાંત મણિયારે આપણી સામે મૂકેલું છે કે અને જ્યારે લોકો કાપડ વગર, અનાજ વગર, દવા વગર મરી જાય છે છતાં પણ આજે નફાખોરો અને સંગ્રહખોરો છે એ લોકો પોતાનું સ્વાર્થ જ જુએ છે, ગરીબ લોકોની સામું જોતા નથી. અને જ્યારે પોતાનો સ્વાર્થ સેવાતો હોય, જ્યારે એને વધારે પૈસા મળતા હોય ત્યારે તે આ લોકો વસ્તુ વેચવા કાઢે છે. એટલે જ તે કવિએ તેને ઉધઈ કીધી છે, નોટ ખાતી ઉધઈ કીધેલી છે. એટલે આપણા સમાજનું એક દૂષણ છે કે જે માનવતાની કોઈ દ્રષ્ટિ જોતું નથી, લાગણી શૂન્ય થઈ ગયા છે લોકો, એની વિશેની વાત અહીં કરવામાં આવી છે. અને આ લાગણી શૂન્ય માણસોની અંદર લાગણી જગાડવા માટે જ કવિને જંતુનાશક દવા બનવું છે. તો અહીં પ્રશ્નના સ્વાધ્યાય નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. કવિને કવિ કેમ નથી થવું? કવિ કેમ નથી થવું? હમણાં જ આપણે વાત થઈ. એ કવિ થવું અઘરું છે,
બી હવે કવિતા કોઈ વાંચતું નથી, સી કવિઓ ગરીબ હોય છે, ડી કવિ શોષણખોરીને નાશ કરનારી જંતુનાશક દવા બનવા માંગે છે. તો શું જવાબ આવશે? કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માંગે છે. બીજું, કાપડના ટાંકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે? એ સમય આવીએ દાન કરે છે, બી માણસ જન્મે ત્યારે વેચે છે, સી માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે, ડી માણસોને જરૂર હોય ત્યારે આપે છે. જવાબ શું આવશે? સી માણસ જ્યારે ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે. સી ત્રીજું, માણસનું ફૂટવું શબ્દ અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ આપવો જણાવો. મૃત્યુ થવું, જન્મ થવો, વહેલી સવાર થવી, શિશુઓનું ફૂટવું. તો શું થશે? માણસનું ફૂટવું એટલે મૃત્યુ થવું, એટલે ઓપ્શન એ. સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરવામાં આવી છે? ભમરા સાથે, હુલ સાથે, ઉદય સાથે કે રૂપિયા સાથે? તો એનો જવાબ શું આવશે? શેની સાથે કરવામાં આવી છે? ઉદય સાથે. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. કવિ જંતુનાશક દવા થવા શા માટે માંગે છે? આન્સર, કવિ અમીર વર્ગ પ્રત્યે કવિને અમીર વર્ગ પ્રત્યે ગુસ્સો છે. તે ગરીબ લોકોની જીવન જરૂરિયાત કવિ અમીર વર્ગ પ્રત્યે ગુસ્સો છે. કવિને અમીર વર્ગ પ્રત્યે ગુસ્સો છે. તે ગરીબ લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ સંગ્રહી રાખે છે. જીવન જરૂરિયાત વસ્તુઓનો સંગ્રહ કરે છે. જ્યારે ગરીબ લોકોનું મૃત્યુ થાય છે ત્યારે અમીર વર્ગ તેને વહેંચવા કાઢે છે. તેથી કવિને જંતુનાશક દવા થાવું છે, જેથી તે આવા સંગ્રહખોરો
અને નફાખોરો તે આવા સંગ્રહખોરો અને નફાખોરો ખોરોમાં માનવતા જગાડવા માંગે છે. સંગ્રહખોરો અને નફાખોરોમાં માનવતા જગાડવા તેથી તે આવા સંગ્રહખોરો અને નફાખોરોમાં માનવતા જગાડવા માંગે છે. એ લોકો ધાન્ય ક્યારે વેચે છે? એ લોકો ધાન્ય ક્યારે વેચે છે? જ્યારે ભૂખ્યો માણસ સડી જાય છે એટલે કે મૃત્યુ થઈ જાય છે જ્યારે ભૂખ્યો માણસ સડી જાય છે એટલે કે મૃત્યુ પામે છે ત્યારે આ સંગ્રહખોરો અનાજ કિલો વહેંચવા કાઢે છે. નેક્સ્ટ છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કાવ્યના આધારે લખો. જવાબમાં આપણે પહેલા કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના લખશું. પ્રસ્તાવના આપણે લખશું કે પ્રસ્તુત પદ્યમાં કવિએ અમીર વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચેનો તફાવત દેખાડ્યો છે, જેમાં કાપડનું માણસ ફાટી જાય ત્યારે પછી ધન્યના કોથળા જ્યારે માણસ સડી જાય ત્યારે ઔષધની શીશીઓ જ્યારે માણસ ફૂટી જાય ત્યારે આવા બધા ઉદાહરણો લઈ અને પોતે કવિ અમીર વર્ગના લોકોને ઉધઈ કહી છે, નોટ ખાતી ઉધઈ કહી છે અને એટલા માટે જ
કવિ નહીં લેકિન પરંતુ એને જંતુનાશક દવા બનવું છે એવો ભાવ અહીં આપણને રજૂ કરવામાં આવ્યો છે. જવાબ: આ કાવ્યમાં કવિએ સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યો છે. તેઓ અમીર વર્ગના લોકો સ્વાર્થ માટે માનવતા ભૂલી જાય છે અને ગરીબ લોકો જ્યારે અનાજ, કાપડ અને દવા વગર ભૂખ્યા મરી જાય છે ત્યારે મરતો હોય તેને પહેરવા માટે કપડાં ન હોય અને પણ શોષણખોરો અનાજ અને કાપડનો સંગ્રહ કરીને તે ઊંચી કિંમતે વેચે છે. કવિ આવા લોકોને નોટો ખાઈને ઉછળનાર ઉદય કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી. તેથી જ કવિને જંતુનાશક દવા બની અને તેના આવા શોષણખોરો લોકોની અંદર માનવતા ઉત્પન્ન કરવાનું કાર્ય એમને કરવું છે. ઉપસંહારમાં સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કવિએ કટાક્ષ કરતા કહ્યું છે કે સ્વાર્થી અને શોષણખોર લોકો પોતાના સ્વાર્થમાં માનવતા ભૂલી જાય છે. પછી એ લોકો કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો. એ લોકો, હવે આમાં ડાયરેક્ટ આપણે આન્સર લખવાનો છે. એકવાર આપણે લખી લીધું પછી બીજી વાર આપણે લખવાનું હોતું નથી. એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોરો, શોષણખોરો લોકો પર ગુસ્સો ઠાલવે છે. એ લોકો એટલે કે અમીર વર્ગ, તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. ગરીબ લોકો અનાજ, કાપડ વિનાના, દવા વિનાના હેરાન થતા હોય ત્યારે અમીર વર્ગ તેનો ગેરલાભ ઉઠાવે છે અને તેઓ અનાજ, કાપડ, દવાઓ મોંઘી વેચી અને મોંઘા ભાવે વેચે છે. કવિ આ દ્વારા માનવતાનો સંદેશો આપે છે. એ લોકોએ સંવેદનશીલ બનીને ગરીબોનું દુઃખ દર્દ દૂર કરવું જોઈએ. તેઓની લાચારીનો ફાયદો ઉઠાવવો જોઈએ નહીં, તેવું અહીં કવિ કહેવા માંગે છે. અને તેથી જ કવિએ પોતાની જાતને જંતુનાશક દવા બનાવી અને દરેક લોકોના મનમાં, જે આવા સ્વાર્થી અને શોષણખોરો લોકો હોય તેના મનમાં માનવતા જગાડવાની વાત અહીં આપણને કરવામાં આવી છે. હોમવર્ક: સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, અને સ્વાધ્યાય ફેર બુકમાં સારા અક્ષરે પૂર્ણ કરવું. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમસીક્યુ તમને લોકોને આપેલા છે, પરંતુ એમસીક્યુમાં તમારે લોકોએ ઓપ્શન લખવાના નથી. દર વખતે હું તમને આ એક વસ્તુ રિપીટ કર્યા જ રાખું છું, છતાં પણ મને કોલ આવે છે કે એમસીક્યુમાં ઓપ્શન લખવાના કે નહીં લખવાના. તો એમસીક્યુમાં ઓપ્શન લખવાના નથી, ડાયરેક્ટ આન્સર લખવાના છે. બીજા પ્રશ્નમાં કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના, ઉપસંહાર લખવાની જરૂર નથી 2-3 વાક્યમાં. અને ત્રીજો પ્રશ્ન છે સવિસ્તાર જવાબ આપો. એમાં પહેલા જ ક્વેશ્ચનમાં આપણે કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના અને ઉપસંહાર લખવા કમ્પલસરી છે, બીજા ક્વેશ્ચનમાં લખવા જરૂરી નથી. હવે આવો ક્વેશ્ચન મને એક વ્યક્તિએ ફોન કરીને એમ પણ પૂછેલું
કે મેમ ટેસ્ટ હોય તો એમાં પણ ખાલી એક જ ક્વેશ્ચનમાં અમારે કર્તાકૃતિને સાહિત્ય પ્રકાર લખવાનો, પ્રસ્તાવના અને ઉપસંહાર? ના, જ્યારે તમારી ટેસ્ટ લેવાય ત્યારે લોંગ ક્વેશ્ચન આન્સર જેટલા પૂછાય એમાં દરેકમાં લખવાનું હોય છે. કારણ કે અહીંયા હું તમને એટલા માટે એક જ ક્વેશ્ચન આન્સરમાં કહું છું, કારણ કે બંને પછી જે લખો એમાં સેમ આવે, કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના સેમ આવે, ઉપસંહાર અલગ આવે. પણ આ 4 વસ્તુ તો સેમ આવે તો એ વસ્તુ બીજી વાર તમારે લખવાની જરૂર નથી. એકવાર લખો ત્યાં તમને લોકોને યાદ રહી જાય કે આવી રીતે મારે ક્વેશ્ચન આન્સર લખવાનું. પણ જ્યારે તમે ટેસ્ટ લખતા હો ત્યારે દરેક ક્વેશ્ચન આન્સર અલગ ચેપ્ટરમાંથી પૂછાણો હોય. એક ચેપ્ટરમાંથી પૂછાણો હોય ત્યારે તે તમારે ક્વેશ્ચન આન્સર, લોંગ ક્વેશ્ચન આન્સર ટેસ્ટમાં પ્રસ્તાવના, કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના, ઉપસંહાર લખવાના જ રહેશે. આ માટે ફોન ન કરવો, હું તમને વારંવાર દર વખતે તમને આ વસ્તુ કહું છું. અને હજી પણ જો મને ફોન આવશે તો હું આને આ વાત તમારી પાસે રિપીટ કરતી રહીશ. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.